સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકની સર્વેલન્સ ટીમે ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનાહિત ટોળકીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કુલ્લે 5 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમની પાસેથી કુલ્લે ₹3,87,000 ની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વધતી જતી ઘરફોડ ચોરીની ઘટનાઓને ડામવા માટે આપેલા આદેશને પગલે કાપોદ્રા પોલીસ એક્શન મોડમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોના આધારે કાપોદ્રા સર્વેલન્સની ટીમે નવી ગિરનાર વસાહત પાસે વોચ ગોઠવી 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં જયસુખ રાજાભાઈ દાંભેલિયા, માનસિંહ પ્રતાપભાઈ ગોહિલ અને તેજાભાઈ નાથાભાઈ ચાસલાનો સમાવેશ થાય છે. આ તસ્કર ટોળકીની પૂછપરછમાં ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં તેઓ રાત્રિના સમયે દુકાનોના શટરના લોક તોડી અંદર પ્રવેશ કરતા હતા. આરોપીઓ ખાસ કરીને સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલી દુકાનોને નિશાન બનાવી ત્યાંથી સ્ટોન મટીરીયલ અને કિંમતી સ્ટોન સીટોના બોક્સની ચોરી કરતા હતા. પોલીસની સઘન તપાસમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના 2 અને વરાછા પોલીસ સ્ટેશનના 3 મળીને કુલ 5 ઘરફોડ ચોરીના વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા ₹3,87,000 ની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. હાલ કાપોદ્રા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમજ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરતના રાંદેર વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવીને 2 નરાધમોએ એક યુવતીને પોતાની જાળમાં ફસાવીને બર્થડે સેલિબ્રેશનના બહાને બોલાવી હતી. ત્યારબાદ આ યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી અને નશીલા ઇન્જેક્શન આપી તેના પર પાશવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. સુરતના રાંદેર વિસ્તારમાં સોશિયલ મીડિયાની મિત્રતા લોહિયાળ સાબિત થઈ છે. સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા 2 યુવકોએ યુવતીને બર્થડે સેલિબ્રેશનના બહાને બોલાવી હતી. જે બાદ આ નરાધમોએ યુવતીને એક સ્થળે 20 દિવસ સુધી ગોંધી રાખી હતી. આટલું જ નહીં, યુવતી પ્રતિકાર ન કરી શકે તે માટે નશીલા ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. આ નરાધમોની ચુંગલમાંથી માંડ છૂટીને યુવતી રાંદેર પોલીસ મથકે પહોંચી હતી અને પોતાની આપવીતી જણાવતા પોલીસે તરત જ ગુનો નોંધીને તપાસનો ચક્કો ગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા 2 આરોપીઓ પૈકી એક વિધર્મી છે, જેણે પોતાની સાચી ઓળખ છુપાવી રોહિત નામનું હિન્દુ નામ ધારણ કરીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. મુખ્ય આરોપી તોહિદ ઉલેહે રોહિત બનીને યુવતી સાથે છેતરપિંડી કરી આ જધન્ય અપરાધ આચર્યો હતો. હાલ રાંદેર પોલીસે બંને નરાધમ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કેટલી જોખમી હોઈ શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. ખાસ કરીને વિધર્મી યુવકો દ્વારા નામ બદલીને યુવતીઓને ફસાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે સાવચેતી જ એકમાત્ર ઉપાય છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. 31/1/2024 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી. જે ફરિયાદ BNSની કલમ 64(1) 140(3) મુજબની હતી. જેમાં ફરિયાદીશ્રીએ જણાવેલ હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી. તેઓનું અવારનવાર ચેટિંગ થતાં તેઓની મિત્રતા ઘનિષ્ઠતામાં પરિણમેલી, જેથી તેણીને બર્થડે સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઇસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર D504માં ગોંધી રાખેલી અને તેની સાથે અજુગતું કામ કરેલું, જે બાબતે તેણીની આ ફરિયાદ હતી. રાંદેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે. અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટલમાં કામ કરતા ઈસમો છે. તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે. તેઓએ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી તે બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે. સુરતમાં સાયબર ઠગાઈનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. એક નિવૃત્ત સરકારી કર્મચારીના બેંક ખાતામાંથી ₹6 લાખ સાફ કરી દેનાર આંતરરાજ્ય ગેંગનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ આખી ઠગાઈનો માસ્ટરમાઇન્ડ એક એન્જિનિયરનો વિદ્યાર્થી છે. ટેકનોલોજીના જાણકાર આ યુવકે કેવી રીતે નિવૃત્ત કર્મચારીને નિશાન બનાવ્યા અને કેવી રીતે પોલીસ છેક ગ્વાલિયર સુધી પહોંચી, જોઈએ આ ખાસ અહેવાલમાં. સુરતમાં રહેતા એક નિવૃત્ત સરકારી કર્મચારીના ખાતામાંથી અચાનક ₹6 લાખ ઉપડી જતા ચકચાર મચી ગઈ હતી. ફરિયાદીએ તરત જ સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરીને સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કોઈ સામાન્ય ઠગાઈ ન હતી, પરંતુ એક આયોજિત સાયબર હુમલો હતો. આરોપીઓએ ફરિયાદીને એક શંકાસ્પદ લિંક મોકલી હતી, જેના પર ક્લિક
કરતા જ ફરિયાદીનો આખો મોબાઈલ હેક થઈ ગયો હતો. મોબાઈલનો એક્સેસ મળતા જ હેકરોએ ક્રેડિટ કાર્ડની વિગતો અને ઓટીપી મેળવી લીધા હતા. સુરત સાયબર પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી મધ્યપ્રદેશના ગ્વાલિયરથી 21 વર્ષીય વિષ્ણુ ઉર્ફ બાબુ સૂર્યવંશીની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી બીટેકનો વિદ્યાર્થી છે અને તેજસ્વી હોવા છતાં ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ ફરિયાદીના ફ્લિપકાર્ટ એકાઉન્ટમાંથી આઈફોન 17 પ્રો, મેકબુક અને સોનાના સિક્કા જેવી કિંમતી વસ્તુઓ ખરીદી કરી હતી, જેની ડિલિવરી દિલ્હી અને કોલકાતામાં મેળવી તેને રોકડમાં વેચી દેતા હતા. આ કેસમાં આરોપી દ્વારા ફરિયાદીના ફોનનો રિમોટ એક્સેસ મેળવી લેતા તેના ફ્લિપકાર્ટ એકાઉન્ટમાં સેવ કરેલા કાર્ડ્સ દ્વારા લાખોની ખરીદી કરવામાં આવી હતી. આ ઘટના લાલબત્તી સમાન છે કે શિક્ષિત યુવાનો પણ હવે સાયબર ગુનાખોરી તરફ વળી રહ્યા છે. તમારી એક ભૂલ અને એક ક્લિક તમારી આખી જિંદગીની મૂડી સાફ કરી શકે છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ હાલ આ ટોળકીના અન્ય સભ્યો અને અગાઉ કરેલી ઠગાઈઓ અંગે વધુ તપાસ ચલાવી રહી છે. જે રિટાયર્ડ સરકારી કર્મચારી છે એમની સાથે 6,05,000ની છેતરપિંડીનો મામલો દર્જ કરવામાં આવેલ હતો સાયબર ક્રાઇમ સેલમાં, જેમાં એમના 2 ક્રેડિટ કાર્ડ, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના જે 2 ક્રેડિટ કાર્ડ હતા એમનાથી ઘણી બધી ખરીદી એમની જાન બહાર કરવામાં આવી અને એ મુજબની એક ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતી. અને આગળ જ્યારે તપાસ કરવામાં આવ્યો તો ખબર પડી કે જે ફરિયાદી છે એ કંઈક અનવેરીફાઈડ લિંકમાં ક્લિક કર્યું હતું અને એના કારણે એમનો ફોન હેક કરવામાં આવી ગયો હતું. અને જે ક્રિમિનલ છે એ લોકો છેલ્લા 1.5 મહિનાથી એમના ફોન ઉપર નજર રાખતા હતા. અને જ્યારે રિટાયર થઈ ગયો, એમના પેન્શનના પૈસા હતા 6 લાખ રૂપિયા, એમના અકાઉન્ટમાં જે રીતે પૈસા આવ્યા તો તે રીતે જે આરોપીઓ છે એ લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું. અને એ લોકોએ ફ્લિપકાર્ટ, જે મુખ્ય આરોપી છે વિષ્ણુ પ્રતાપ સિંઘ, જેને અમે લોકોએ ગ્વાલિયર ખાતેથી ધરપકડ કરી છે, એ જે મુખ્ય આરોપી છે એ ફ્લિપકાર્ટમાં લોગિન કરીને, મતલબ ફરિયાદીના ફ્લિપકાર્ટમાં લોગિન કરીને એમનો જે સેફ્ડ ક્રેડિટ કાર્ડની વિગત હતી તો એ વાપરીને પછી એમાંથી આઈફોન 17 પ્રો મેક્સની ખરીદી કરી અને એની ડિલિવરી લીધી કોલકાતામાં. તો જે ઓર્ડર કરવાની કામગીરી હતી એ ગ્વાલિયરથી કરવામાં આવ્યું અને જે ડિલિવરી છે એ લેનાર અમિત મોંડલ કરીને છે, જે આપણા આરોપી તે વિષ્ણુ પ્રતાપ સિંહ એમનો ભાઈબંધ છે અને એ કોલકાતાનું રહેવાવાળો છે અને એમને ડિલિવરી લીધી છે. એના સિવાય એ લોકોએ મેકબુક અને ગોલ્ડ કોઇન્સ પણ જે આપણા ફરિયાદી છે એમના ક્રેડિટ કાર્ડથી પરચેઝ કર્યું છે. સુરતના ઉધના વિસ્તારમાંથી આગની એક મોટી ઘટના સામે આવી છે. ઉધનાની સોનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક કારખાનામાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સોનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વહેલી સવારે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ છે. એક કારખાનામાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેને કારણે ત્યાં કામ કરતા શ્રમિકો અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો અલગ અલગ ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કારખાનામાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. જોકે આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જે અંગે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની સમય સૂચકતાને કારણે આગ વધુ ફેલાતી અટકી છે, પરંતુ આ ઘટનાએ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફાયર સેફટીના સાધનોની સજ્જતા સામે ફરી સવાલો ઉભા કર્યા છે. સુરતના પુણા વિસ્તારમાં વહેલી સવારે એક ગમતવાર અકસ્માત સર્જાયો હતો. પુણાના કાંગારુ સર્કલ પાસે એક પૂર ઝડપે આવતા ભારે ટ્રકે વાહનને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે વાહન રસ્તા પર 3 થી 4 વખત પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે વાહનનો કચ્ચરધાન નીકળી ગયો હતો. સુરતના પુણા વિસ્તારમાં વહેલી સવારે શાંત વાતાવરણ વચ્ચે ચીસાચીસ મચી ગઈ, જ્યારે કાંગારુ સર્કલ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો. એક પૂર ઝડપે આવી રહેલા ભારે ટ્રકે માર્ગ પરથી પસાર થઈ રહેલી વાહનને જોરદાર અડફેડી લીધી હતી. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર ટક્કર એટલી જોરદાર હતી કે વાહન રસ્તા પર 3 થી 4 વખત પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં વાહનમાં સવાર એક વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન છોડીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. સ્થાનિક રહીશોએ સતર્કતા દાખવીને તુરંત જ 112 નંબર પર પોલીસને જાણ કરી હતી, જેના પગલે પુણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે, જેથી ફરાર ટ્રક ડ્રાઈવરને ઝડપી શકાય. વહેલી સવારે બનેલી આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ભારે વાહનોની અનિયંત્રિત ગતિ અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન સામે ગંભીર સવાલો ઉભા
કર્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ઈજાગ્રસ્તની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે હવે ટ્રક નંબરના આધારે ફરાર ડ્રાઈવરની શોધખોળ તેજ કરી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવો દાવો કર્યો છે.